નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। હાલમાં સમગ્ર વિશ્વની નજર ઈરાન, ઇઝરાયલ અને રશિયા યુક્રેન યુદ્ધ પર છે। તેવામાં જ ફિલિપાઇન ચીન સાથે ટકરાયું। ચિરાગ પાસવાનની એનડીએ સાથે દોસ્તી તૂટી જશે। ઝારખંડમાં 28મી બેઠક પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી। બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની તૈયારી શરૂ। રાજ્યપાલે અમિત શાહને મળવા માંગ્યો સમય। તાલિબાને ઉડાવ્યું ભારતનું એટેક હેલિકોપ્ટર, પાકિસ્તાનના ઉડી ગયા હોશ। યુક્રેને રશિયાના વિસ્તારમાં બીજો પુલ કર્યો નષ્ટ, મોસ્કો માટે મોટી સમસ્યા। બાસમતી વાવેતર વિસ્તાર 12.58% વધ્યો, ખેડૂતોએ ચોખા પર એમઈપી ઘટાડવાની કરી માંગ। રાજ્ય સરકારે 44 લાખ ખેડૂતોને આપી મોટી ભેટ, આગામી 5 વર્ષ માટે મફત વીજળી આપશે। ટ્રિપલ તલાકને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર સરકારે કહ્યું કાયદો નક્કી કરવાનું કામ કોર્ટનું નથી। કોલકાતા મર્ડર રેપ કેસમાં આરોપી સંજય રોયનો થશે પોલીગ્રાફ ટેસ્ટ, કોર્ટે સીબીઆઈને આપી મંજૂરી। રેલવે વિભાગે વન્ય પ્રાણીઓને અકસ્માતથી બચાવવા માટે સુરત મુવા સુપરફાસ્ટને બદલે એક્સપ્રેસ ટ્રેન તરીકે દોડાવવાનો નિર્ણય કર્યો। ગુજરાતના 4 શહેરોમાં વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીઓમાં। ભાજપનો મમતા સરકાર પર પ્રહાર, કહ્યું બંગાળમાં બહેનોની નો રક્ષા માત્ર બંધન। સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો વડોદરા રોડને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં આવશે। મહિલાઓ વિરોધ હિંસા સમાપ્ત કરવા માટે બ્રિટન લાવશે નવો કાયદો। કોલકાતા દુષ્કર્મ પીડિતની તસવીરો શેર કરીને સીએમ મમતા બેનર્જીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઇન્સ્ટાગ્રામ યુઝરની ધરપકડ। ગુજરાતમાં એન્ટીબાયોટિક દવાનું વેચાણ વધીને 30 કરોડને પાર। અમરનાથ યાત્રાએ 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો, દર્શનાર્થીઓની સંખ્યા 5 લાખને પાર। ઝારખંડના ખેડૂતોને સીએમ હેમંત સોરેનની મોટી ભેટ, 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની કરી જાહેરાત। રાજસ્થાન સીએમ ભજનલાલ શર્માએ કહ્યું 2027થી ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળવાનું શરૂ થશે। રાજકોટ, જામનગર, મોરબી અને દ્વારકા જિલ્લામાં 1500 કરોડ રૂપિયાનું જીએસટી કૌભાંડ। હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની કરી આગાહી। ગુજરાતની કોઈ પણ સ્કૂલ નહીં કરી શકે પ્રવાસનું આયોજન, સરકારનો નવો આદેશ। હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓમાં નહીં આપવો પડે ટેસ્ટ, ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં જઈને પણ આપી શકશો ટેસ્ટ। વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે નહીં રમાય મેચ, આઈસીસીનો ચોંકાવનારો નિર્ણય। કલકત્તા ડોક્ટર દુષ્કર્મ મામલે સીબીઆઈ કરશે આરોપીનો સાયકો ટેસ્ટ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પીએમ મોદી પાસે માંગી મદદ। અમિત શાહે 188 પાકિસ્તાની હિન્દુઓને આપી નાગરિકતા, કહ્યું સીએએને લઈને મુસ્લિમોને ભડકાવવામાં આવ્યા। કલકત્તા કાંડ બાદ સીએમ મમતા બેનર્જીએ મહિલાઓ માટે લીધો મહત્વનો નિર્ણય। ગુજરાત સરકાર 2030 સુધીમાં દરેક જિલ્લામાં રૂફટોપ સોલાર માટે સોલાર વિલેજનું નિર્માણ કરશે। ચંદ્રબાબુ નાયડુએ પીએમ મોદીની મુલાકાત લીધી, આંધ્રપ્રદેશ માટે મદદ માંગી। સુરતમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સિટી બસ અને બીઆરટીએસ બસમાં મહિલાઓ મફત મુસાફરી કરી શકશે। ગુજરાતમાં જૂન 2006 કે ત્યારબાદ નિવૃત્ત થયેલા 65,000 પેન્શનરોને સરકાર આપશે ખાસ લાભ। રોકડમાં 2 લાખથી વધુ ચૂકવણી કરનારાઓને આઈટી વિભાગ હવે વીણીને શોધશે। યોગી સરકાર આપશે 18,000 બહેનોને ઈ રિક્ષાની તાલીમ, ડ્રાઇવિંગ લાયસન્સ અને ઈ રિક્ષા ખરીદવા પર 50,000 રૂપિયા સુધીની સબસિડી। મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નવી પહેલ, મત્સ્ય ઉદ્યોગ માટે આપવામાં આવશે સબસિડી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસી અનામત, નગરપાલિકા પ્રમુખ પદ માટે નવું રોટેશન જાહેર। કેન્દ્ર સરકાર થઈ ગુજરાતીઓ પર મહેરબાન, દિલ ખોલીને આપી 65,000 કરોડની સબસિડી। ગિફ્ટ સિટીની આસપાસ રોકાણ કરનારા બિલ્ડરો અને રોકાણકારોના થયા લાખના 12,000। મદ્રેસામાં બિન મુસ્લિમોને ધાર્મિક શિક્ષણ આપવા બદલ માન્યતા રદ થશે।
યુપી સરકારને હાઈકોર્ટનો મોટો ફટકો, 69,000 શિક્ષકોની ભરતી રદ. ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સરકાર 1 થી વધુ સિમ કાર્ડ ધરાવનારા લોકો પર કરશે કડક કાર્યવાહી. મહારાષ્ટ્ર સરકાર રક્ષાબંધન પહેલા 1 કરોડ મહિલાઓને આપશે લાભ. હવેથી દર મહિને 1,500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. ખેડૂતોને દેવાના બોજમાંથી રાહત આપવા માટે સરકારે 5.6 કરોડ રૂપિયા ફાળવ્યા. 4 લાખ ખેડૂતોની લોન થશે માફ. રાજકોટમાં સથવારો ફાઉન્ડેશન દ્વારા 10,000 પરિવારોને ફક્ત 10 રૂપિયામાં તેલ અને અનાજ સહિતની વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવશે. ભાજપની માંગ, ટીએમસી નેતા મમતા બેનર્જીના રાજીનામાથી પશ્ચિમ બંગાળમાં એકહથ્થુ શાસનનો આવશે અંત. રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને ફરી વિવાદ. ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટમાં દાખલ કરી અરજી. કોલકાતા રેપ હત્યાકાંડમાં સીએમ મમતા બેનર્જી ફાંસીની સજા માટે ઉતરશે રસ્તા પર. બંગાળ 12 કલાક રહેશે બંધ. વેરાવળમાં આશા વર્કર બહેનોની લઘુત્તમ વેતનની માંગ સાથે અનોખો વિરોધ. બાંગ્લાદેશ છોડી દો અથવા જીવ બચાવવા પૈસા ભરો, વિદ્યાર્થીઓનો દાવો. હિન્દુઓ પાસેથી ખંડણી માંગવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી કોંગ્રેસને માત્ર 2 સીટો આપશે. કેન્દ્ર સરકારના કર્મીઓને મોટી ભેટ. સરકારી કર્મચારીઓને મળી શકે છે ડીએમાં 3% વધારો, તો વધી જશે 20,000 પગાર. બાંગ્લાદેશમાં તણાવ બાદ સરકારે પાવર એક્સપોર્ટ કરતી કંપનીઓને દેશમાં વીજળી વેચવાની આપી મંજૂરી. ગુજરાતમાં ફરી એક્ટિવ થયો દુષ્કર્મ. આસારામ તિરંગા યાત્રાની યાર્ડમાં કરાયો પ્રસાર. દક્ષિણ ગુજરાતમાં ફ્યુલ ડીલરોના કમિશનમાં વધારો ન કરવા સામે વિરોધ. હવે ભારત સાંભળશે ધરતીના ધબકારા. આજે ઈસરો કરવા જઈ રહ્યું છે મોટો ધડાકો. દુનિયા કરશે સલામ. બીએસએનએલ લાવ્યું મોટી ઓફર્સ. 229ના રિચાર્જ પર 30 દિવસ સુધીની વેલિડિટી અને દરરોજ 2 GB હાઈ સ્પીડ ઇન્ટરનેટ. બાંગ્લાદેશની નવી સરકારે રાજદૂતો સામે શરૂ કરી કાર્યવાહી. પરત ફરવાનો આપ્યો આદેશ. મોહન ભાગવત બોલ્યા, બાંગ્લાદેશમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મુશ્કેલીમાં મદદ કરવી આપણી પરંપરા છે. ઝેલેન્સ્કીનો દાવો, યુક્રેનિયન સૈનિકોએ રશિયાના સુજદા શહેર પર કર્યો સંપૂર્ણ કબજો. ભારતમાં ખાદ્ય તેલની આયાતમાં થયો ઘટાડો. કપડાની નિકાસમાં આવ્યો બમ્પર ઉછાળો. સાઉદી અરેબિયાના પ્રિન્સને સતાવી રહ્યો છે હત્યાનો ડર. અમેરિકન અધિકારીઓ સમક્ષ વ્યક્ત કરી ચિંતા. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં અબ્દુલ ફારૂકે કહ્યું, હું પણ લડીશ. ખેડૂતો પણ જણાશે પોતાના મન કી બાત. પીએમ મોદીના કાર્યક્રમની જેમ શરૂ કરવામાં આવશે કિસાન કી બાત. ગુજરાત સરકારની મુશ્કેલીઓ વચ્ચે પંચાયત કર્મીઓએ સડાવી બાયો. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના જિલ્લાઓમાં ત્રાટકશે મેઘરાજા. દેવભૂમિ દ્વારકામાં રહેશે એલર્ટ. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મુસ્લિમ મતદારોને લઈને એકત્રીકરણ શરૂ. યાદવ મુસ્લિમ અધિકારીઓને હટાવવાના અહેવાલો પર ઓવૈસીએ યોગી પર નિશાન સાધ્યું. રિલાયન્સ ફાઉન્ડેશન 5100 વિદ્યાર્થીઓને આપશે શિષ્યવૃત્તિ. દરેકને મળશે 2 થી 6 લાખ રૂપિયા. દેશમાં એક સેક્યુલર સિવિલ કોડ હોવો જોઈએ. લાલ કિલ્લા પરથી યુસીસી પર પીએમ મોદીનું નિવેદન. સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીની જાહેરાત. 5 વર્ષમાં મેડિકલ કોલેજમાં વધશે 75,000 બેઠકો. સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યા બાદ જરૂરિયાતમંદ પરિવારોની માસિક આવકની મર્યાદા 15,000માંથી વધારીને 20,000 રૂપિયા કરશે. પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને 2,000નો 18મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી કરવું જરૂરી છે, નહીં તો લાભ નહીં મળે. સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ. 3 બેરોજગાર રત્ન કલાકારો 80,000ના હીરા લૂંટ્યા. દેશમાં 78માં સ્વતંત્રતા દિવસના નિમિત્તે આયુષ્માન યોજના હેઠળ ગુજરાતના 2 કરોડ ગરીબ પરિવારોને 10 લાખ સુધીની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.